સુરતમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। 16 વર્ષીય ભાઈએ પોતાની જ 13 વર્ષીય બહેન સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછનરૂપ ઘટના પ્રકાશમાં આવી છે। મજૂરી કામ કરતા દંપતી 4 મહિના પહેલા કામ ઉપર ગયા હતા, ત્યારે તેમના 16 વર્ષના પુત્રએ તેની 13 વર્ષની બહેન પાસે સેક્સની માંગણી કરી બળજબરી વાસના સંતોષી હતી। તરુણે બાદમાં વધુ 2 વખત દુષ્કર્મ કરતા કિશોરી ગર્ભવતી બનતા અને 4 દિવસ અગાઉ કિશોરીને પેટમાં દુખાવો થયો હતો, જેથી હોસ્પિટલ લઈ જતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે। સગ્ગા દીકરા વિરુદ્ધ માતાએ ડિંડોલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તરુણની અટકાયત કરી છે। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ વલસાડના વતની અને સુરતના ડિંડોલી વિસ્તારમાં છેલ્લા 1.5 વર્ષથી શ્રમજીવી દંપતી તેમના સંતાનો સાથે રહે છે। 16 વર્ષીય પુત્ર અને 13 વર્ષની પુત્રી પૈકી દીકરો નાસ્તાની લારી ઉપર મજૂરી કામ કરે છે, જ્યારે ખુશ્બુ ધોરણ 8માં અભ્યાસ કરે છે। ગત સોમવારે સવારે દીકરીને પેટમાં દુખાવો થતાં દંપતી તેને ઉના પાણી રોડની ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા। ત્યાં ડૉક્ટરે તપાસી તેને 4 થી 5 મહિનાનો ગર્ભ હોવાનું જણાવી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું। જોકે દંપતી તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાને બદલે ઘરે લઈ ગયા હતા। ગર્ભવતી કઈ રીતે બની તે અંગે પૂછતા દીકરીએ કોઈ જવાબ આપ્યો ન હતો। બીજા દિવસે ફરી તેને દુખાવો થતાં દંપતી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા। ત્યાં પણ ડૉક્ટરે તેને 4 થી 5 મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું। ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં પોક્સોની કલમો સાથેની સેક્શન્સ એડ કરી અને ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં જે ભોગ બનનાર છે એ નાની 13 થી 14 વર્ષની દીકરી છે। આ ઘટનામાં આ દુષ્કૃત્ય આચરનાર વ્યક્તિ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે અને એ પોતે આ દીકરીનો સગો મોટો ભાઈ છે। આ ઘટના જ્યારે બની હતી ત્યારે એના ઘરમાં કોઈ હતું નહીં, બંને મા બાપ બહારે કામ કરવા જાય છે। આ દરમિયાન એનો ભાઈ સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ આ પ્રકારના અલગ અલગ સિરીઝ જોતો હતો, જેના અમુક સીન્સ જોઈ અને એને આ પ્રકારની ઘટના આચરી હતી, જેમાં શરૂઆતમાં એણે પોતાની બેન સાથે થોડા ગડપલા કર્યા હતા અને ત્યારબાદ દુષ્કૃત્ય આચર્યું હતું। આ જે ઘટના બની છે એમાં સગા ભાઈએ આ પ્રકારની ઘટના આચરેલ છે, પરંતુ જે દીકરી છે એ ખૂબ નાની છે, એને આ પ્રકારની કોઈ પણ બાબતની બહુ સૂઝબૂઝ હોય અથવા જાણકારી હોય એવું જણાતું નથી અને શરૂઆતમાં એણે અડપલા કર્યા હતા અને ત્યારબાદ આગળ આખું કૃત્ય આચર્યું હતું। અને જ્યારે આ દીકરીને પેટમાં દુખ્યું હતું ત્યારે એને પોતાના મધરને જણાવ્યું હતું। એના મધર એને મેડિકલમાં ચેકઅપ માટે લઈ ગયા ત્યારે ત્યાં એ લોકોને ખ્યાલ આવ્યો હતો કે દીકરી સાથે આ પ્રકારની ઘટના બની છે, જે અનુસંધાને તેઓએ મેડિકલમાંથી જે પોલીસને જાણ કરવાની આવે એ જાણ કરી હતી। પોલીસને જાણ કર્યા બાદ શરૂઆતમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે એની આઈડેન્ટિટી આ લોકોએ છુપાવી હતી, પરંતુ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં અમને ખ્યાલ આવ્યો હતો કે આમાં સમગ્ર ઘટના પાછળ એમનો સગો મોટો ભાઈ જ છે કે જેણે આ કૃત્ય આચરેલ છે।